હતું જ કે ઇલેક્શન પહેલા મોટાભાઈ કંઈક ને કંઈક તો કરશે જ. એ આટલા શાંત તો ના જ બેસી રહે. હા ભાઈ, ફોર્સ તૈયાર કર. જે જગ્યાએ સ્ટોક મૂકવામાં આવ્યો છે એ બધી જગ્યા શોધીને આપણે રેડ પાડવી પડશે. કઈ રીતે શોધીશું એમને? જ્યાં સુધી આપણે દિગ્વિજયભાઈના આ માણસને ના પકડી લઈએ ત્યાં સુધી આપણાથી કશું જ નહીં થાય. અને કેસર, આપણી પાસે કોઈ પુરાવા પણ નથી. આપણે મેડમને શું કહીશું? પણ ભાઈ, કંઈક તો એક્શન લેવી જ પડશે. આપણે દિગ્વિજયભાઈના બધા જ ઠેકાણા શોધીને રેડ તો પાડવી જ પડશે. અર્જુનભાઈ, અમે મને મેડમને મળીને આવીએ. ચાલો ભાઈ. ભાઈ, શહેરમાં સ્થાયી થયેલા ખેડૂત ભાઈઓમાંથી 70 જણા એવા છે જે આપણા માટે વોટિંગ કરશે. અરે વાહ, એટલે 70 માંથી 10-15 વોટ કાઢી નાખીએ તો પણ 60 જેટલા વોટ તો આપણને મળશે. હા ભાઈ. બસ આપણે આ જ રીતે છે ને એક વોટ ભેગા કરતા રહીશું. હા ભાઈ. અને તમે દિગ્વિજયભાઈની પાર્ટીમાં ગયા હતા તો ત્યાં કઈ વાત થઈ? હા, હવે ત્યાં મેં મારી વાત તો મૂકી છે, જોઈએ હવે શું ફાયદો થાય છે. હા ભાઈ, આમ પણ તમારી વાતમાં દમ હોય છે અને મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે બધા જ લોકોને તમારી વાત ગળે ઉતરશે. હવે બધા લોકોને ગળે ઉતરશે કે નહીં એની તો ખબર નથી, પણ હા, અમુક લોકોને તો ઉતરશે જ. જોઈએ હવે, એ લોકો પણ જો આપણને વોટ આપે તો 30-35 જેટલા વોટ તો આપણને મળશે જ. વાહ ભાઈ, તો આપણા માટે સારું છે. હા, અને આની સાચી ક્રેડિટ તો તને જાય છે, કારણ કે તે જો મને મોટાભાઈ પાર્ટી અરેન્જ કરવાના છે અને ત્યાં આટલા બધા લોકો આવવાના છે એવું ના કહ્યું હોત તો આ શક્ય જ નહોતું. તારું નેટવર્ક સ્ટ્રોંગ છે ને? કેવી ટોપ? ના ભાઈ, આનું ક્રેડિટ મને ના આપશો. કેમ? તારા જ માણસે ઇન્ફોર્મેશન આપી હતી ને? ના ભાઈ. તો અમરભાઈ. તો તે આ વાત મને પહેલા કેમ ના કરી? અમરભાઈએ કહેવા માટે ના પાડી હતી. તો પછી અત્યારે શું કામ કર્યું? ભાઈ, હું તમારા સામે જૂઠું નથી બોલી શકતો અને આ તો વાત નીકળે એટલા માટે મેં તમને કહ્યું. બાકી હું તમને ક્યારેય ના કહેતો. અને હું અમરબાનો વિશ્વાસ નહોતો તોડવા માંગતો. તો આ વાત છે મેડમ, આપણે ઇમિડિયેટલી કોઈ એક્શન લેવી જોઈએ. ગુડ જોબ ભાઈ. મારા અંડરમાં રહીને તું સારું કામ કરી રહ્યો છે. થેન્ક યુ મેડમ. પણ વખાણ તો કેસર ના થવા જોઈએ. પણ મેડમ, આ કેસમાં મેં તો કંઈ કર્યું જ નથી. અરે, તે કંઈ કર્યું નથી એવું ના બોલીશ કેસર. આ વખતે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કર્યું છે. શું? તું તારા સિનિયરને ઇન્ફોર્મ કરવાનું ભૂલી નહીં, દોઢ ડાય બનીને કોઈ એક્શન ના લીધી. વેરી ગુડ. તે તારી નોકરી બચાવી લીધી અને આ વાત હંમેશા યાદ રાખજે. મેડમ, હું જાણું છું કે તમને મારા હસબન્ડ ઉપર બહુ ગુસ્સો છે. કેમ ના હો? એના લીધે મેં ઘણું બધું ભોગવ્યું છે. એ ડિસમિસ નહોતો ત્યારે પણ અને અત્યારે પણ. એનીવેઝ, આ વિષય એટલો ઇમ્પોર્ટન્ટ નથી. પણ મારે આ જ ટોપિક ઉપર તમને એક વાત કરવી છે. મેડમ પ્લીઝ, અત્યારે મારા હસબન્ડ ઉપરનો તમારો ગુસ્સો અને દિગ્વિજયભાઈ સાથેના તમારા ફેમિલી રિલેશનને સાઈડમાં રાખીને નિર્ણય લો. આઈ રિક્વેસ્ટ યુ. અરે વાહ, તું મને રિક્વેસ્ટ કરી રહી છે. મારો દિવસ સુધરી ગયો. બોલ બોલ, આગળ બોલ. મારા કામને બહુ સારું લાગી રહ્યું છે. મેડમ, હું એક પત્ની તરીકે નહીં પણ એક રિસ્પોન્સિબલ પોલીસ ઓફિસર તરીકે કહી રહી છું કે આ રીતે મતદાતાઓને ખોટી વસ્તુની લાલચ આપીને કરપ્ટ કરવા એ ગેરકાયદેસર કામ છે. આપણે આવી પ્રવૃત્તિને રોકવી જોઈએ અને હંગામી ધોરણે કોઈ એક્શન લેવી જોઈએ. આ તો સારું થયું કે અભય, એ બધું તમે લોકોએ મને કહી દીધું છે. તમારી પાસે એ માણસનો ફોટો આવ્યો? મેડમ, આપણે માણસને પકડીશું તો આપણું 70% કામ થઈ જશે. અને પછી પોપટની જેમ બોલાવવા માટે ઇન્ટ્રોગેશન રૂમ તો છે જ. વેરી ગુડ. ભૂપતભાઈ, યસ મેડમ. ગાડી તૈયાર કરો, રેડ માટે જવાનું છે.
ઓકે મેડમ. મેડમ તમે તો અમને એકદમ સરપ્રાઈઝ કરી દીધા. હજી એક સરપ્રાઈઝ બાકી છે. સંતોષનગરમાં એક લાઇબ્રેરીનું ઇનોગ્રેશન થવાનું છે. 2 મંત્રીઓ આવવાના છે. મોટું ફંક્શન છે. તો તારી ડ્યુટી આજે ત્યાં છે. પણ મેડમ આ મંત્રી સાહેબે કીધું છે એક ડેશિંગ પોલીસ ઓફિસરને મોકલજો. અને તારા સિવાય ડિપાર્ટમેન્ટમાં બીજું છે કોણ? અને હા સાંભળો, ફંક્શન મોડે સુધી ચાલવાનું છે. એટલે ફંક્શન પતે એટલે બંને મંત્રીઓને તારે એસ્કોર્ટ કરીને એરપોર્ટ સુધી પહોંચાડવાના છે. એટલે એ પ્રમાણે તારી ડ્યુટી પણ એક્સટેન્ડ થશે. તારી સાથે અભય પણ હશે. પણ મેડમ રેડ માટે કોણ જશે? કેમ? આ તમારી સિનિયર ઇન્સ્પેક્ટર છે ને, હું પણ પગાર લઉં છું. મને પણ કંઈક કામ કરવા દો. તમે બંને જણા ટેન્શન ના કરશો. લાંચ લઈને વોટ લેનારને હું છોડીશ નહીં. એમને પાઠ ભણાવીને જ રહીશ અને બધાને જેલમાં પૂરી દઈશ. અરે મંત્રી સાહેબનો આવવાનો સમય થઈ ગયો છે. જાઓ. ગો. મમ્મી, એક મહત્વનું કામ સોંપવાનું છે તને. તું પ્રતાપ કાકાને આડકતરી રીતે પૂછજે કે એ કોને સપોર્ટ કરવાના છે. હા મમ્મી, અમને જ સપોર્ટ કરશે. કાલે ઇલેક્શન છે એટલે અમારે જાણવું છે કે અમને કેટલા વોટ મળશે. અમારે વોટની ગણતરી કરવી છે. મમ્મી, વિરોધ પક્ષવાળા આવી ગયા છે એટલે મૂકીએ છે. તું અમારું આ કામ કરી રાખજે. અરે હર્ષવર્ધનભાઈ, હાય હેલો, કંઈ જ નહીં. શું વાત છે? ટેન્શનમાં છો? ટેન્શન તો હોય જ ને. એક લોકપ્રિય નેતા સામે તમે ઇલેક્શનમાં ઊભા છો. અચ્છા, લોકનેતામાંથી લોકપ્રિય નેતા. હા, અમને જે ઓનલાઈન રિસ્પોન્સ મળી રહ્યા છે એ તો જુઓ. અમને લાગે છે કે રાજગઢમાં અમારા સિવાય બીજું કોઈ નેતા છે જ નહીં. એટલે અમને તો ટેન્શન છે જ નહીં. હા બરાબર છે. તમને ટેન્શન શું કામ હોય? હા, જે છોકરાઓ આખું વર્ષ ભણતા જ નથી એમનો પહેલો નંબર આવશે કે નહીં એ વાતનું એમને ટેન્શન જ નથી હોતું. એમને ટેન્શન એ વાતનું હોય છે કે એ પાસ થશે કે નહીં. બેબી માસી, સમજાય એવું કંઈ બોલો. સાદી ભાષામાં સમજાવું છું. જે બાળક આખું વર્ષ ભણતું જ નથી એના વિશે આખી દુનિયાને ખબર હોય છે કે એ નપાસ થવાના છે, પણ બસ એમને પોતાને જ ખબર નથી હોતી. એવું નથી હોતું બેબીમાં. ક્યારેક ક્યારેક હંમેશા ટોપ કરનાર પણ ફેલ થઈ જતા હોય છે. હા, પણ મારા હર્ષનું એવું નથી. એ ટોપ કરે જ છે. માં અને માસી બંને પોતાના લાડકા હર્ષવર્ધન પર ખોબે ખોબે વાલ વરસાવી રહ્યા છે. પણ હર્ષવર્ધન, બેબી માસીને કહો કે પોલિટિક્સમાં ક્યારેક રાતોરાત બાજી પલટાઈ જતી હોય છે. બરાબર ને? હાશ, એટલે અમે જ જીતીશું. અમે સુધાંશુ ડીજેને હમણાં જ બુક કરી દઈએ.